નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર। મિત્રો, આજે આપણે ધોરણ 4ના હિન્દી વિષયની તારીખ 8/4/2024ને સોમવારના રોજ એટલે કે આવતીકાલે તમારી જે પરીક્ષા લેવાની છે તેનું જે મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર છે તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે। મિત્રો, તમે સંપૂર્ણ રીતે અને સારામાં સારી રીતે અભ્યાસ કરી અને પરીક્ષામાં 40માંથી 40 માર્ક્સ મેળવી શકો અને સારામાં સારા ગુણ પ્રાપ્ત કરી શકો એ માટે થઈ અને હિન્દી વિષયનું અસાઇનમેન્ટ પણ આપણે બનાવેલું છે અને અસાઇનમેન્ટની અંદરથી મોસ્ટ ઓફ પ્રશ્નો પૂછાય છે। આગળ જે પણ વિષયના પ્રશ્નપત્ર લેવાઈ ચૂક્યા છે, જેમ કે ગુજરાતી, ત્યાર પછી પર્યાવરણ અને ગણિત, તેમાં આપણે જે અસાઇનમેન્ટ બનાવેલું હતું તેમાંથી ઘણા બધા પ્રશ્નો જે છે પરીક્ષાની અંદર પૂછાયેલા છે। તો હિન્દી વિષયનું જે પ્રશ્નપત્ર છે એના માટે પણ તમે અસાઇનમેન્ટ જરૂરથી મેળવી લેજો। અસાઇનમેન્ટ અને આ મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર મેળવવાની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે, તો જરૂરથી એ મેળવી લેજો, તેનો અભ્યાસ કરી લેજો, જેથી કરીને પરીક્ષામાં તમે 40માંથી 40 ગુણ પ્રાપ્ત કરી શકો। સમય છે 8 થી 10નો, એટલે કે 2 કલાક સુધી તમારું આ પ્રશ્નપત્ર ચાલશે। प्रश्न नंबर 1, प्रश्नों के उत्तर लिखिए જેના કુલ 5 मार्क्स है। પહેલો સવાલ, एक हाथ में कितनी उंगलियां होती है? तो जवाब आवशे 5। ત્યાર પછી બીજો સવાલ, पिताजी की बहन को क्या कहते हैं? तो जवाब आवशे बुआ। ત્રીજો સવાલ, टमेटू शब्द का हिंदी शब्द लिखिए। तो जवाब आवशे टमाटर। चौथું, जहाज कहाँ चलता है? तो जवाब आवशे पानी में। પાંચમો સવાલ, 5 बकरी के पैर कितने होंगे? तो जवाब आवशे 20। મિત્રો, ધોરણ 3થી 8ની દ્વિતીય સત્રાંત પરીક્ષા જે શરૂ થઈ ચૂકી છે તેના માટે આપણે મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર અને બ્લુ પ્રિન્ટ પ્રમાણેના અસાઇનમેન્ટ તૈયાર કરેલા છે, જે તમારી પરીક્ષામાં 40માંથી 40 ગુણ મેળવવા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થવાના છે। બ્લુ પ્રિન્ટ પ્રમાણે અધ્યયન નિષ્પત્તિ પ્રમાણે બનાવ્યા છે। તમારી એકમ કસોટી, તમારી સ્વઅધ્યયન પોથીઓ, ગયા વર્ષના જૂના પ્રશ્નપત્ર અને પાઠ્યપુસ્તકની અંદરથી જે મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે પરીક્ષાની અંદર પૂછાઈ શકે તેવા પ્રશ્નો છે તે વીણીને આપણે આ અસાઇનમેન્ટની અંદર મૂકેલા છે। તો જરૂરથી દરેક વિદ્યાર્થીઓએ આ જે અસાઇનમેન્ટ છે તે મેળવી લેવું, તેનો અભ્યાસ કરી લેવો। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 2, कोष्टक में से सही शब्द चुनकर रिक्त स्थानों की पूर्ति कीजिए, જેના કુલ 5 मार्क्स છે। तो खाली जगह लड़की हूँ, तो जवाब आवश्य मैं। खाली जगह पिता किसान है, तो मेरे। खाली जगह माता घर काम करती है, तो मेरी। खाली जगह खेलना अच्छा लगता है, तो मुझे। અને हाथी खाली जगह चलता है, तो जवाब आवश्य धम्मधम। प्रश्न नंबर 3, विकल्प चुनकर रिक्त स्थान की पूर्ति कीजिए, જેના कुल 5 मार्क्स है। એમાં પહેલો સવાલ, चूहे को रास्ते में कपड़े का एक खाली जगह मिला, तो जवाब आवश्य टुकड़ा। बीजू, चूहे ने खाली जगह की एक दुकान देखी, तो दर्जी। ત્રીજું, चूहे को टोपी पर खाली जगह कटाने की इच्छा हुई, तो कशीदा। खाली जगह ने चूहे की ओर देखा, तो जवाब आवश्य कशीदाकार। उसने चूहे को खाली जगह में जाने से रोका, तो कचहरी। ત્યાર પછી પ્રશ્ન નંબર 4, निम्नलिखित शब्दों का उपयोग करके वाक्य लिखिए, જેના कुल 5 मार्क्स है। केला, तो जवाब आवश्य એટલે કે વાક્ય બનશે केले का रंग पीला होता है। दर्जी, वाक्य बनશે दर्जी सिलाई काम करते हैं। ऋतु, तो जवाब आवश्य भारत की 4 ऋतु है। रविवार, रविवार को छुट्टी होती है। અને ચૂહા શબ્દ આપેલો છે, એના ઉપરથી વાક્ય બનશે चूहा रात को परेशान करता है। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 5, નીચે દિए गए चित्र का 5-6 વાક્યો में लिखिए। તો અહીંયા તમે જોઈ શકો છો એક શાળાનું આપણને ચિત્ર આપવામાં આવેલું છે। આ ચિત્ર ઉપરથી આપણે 5-6 વાક્ય લખવાના છે, જેના કુલ 4 માર્ક્સ છે। तो आ रीते આપણે લખી શકીએ, यह विद्यालय है, विद्यालय में 14 कमरे हैं, विद्यालय के सामने एक रास्ता है, रास्ते की दोनों तरफ बगीचा है, बगीचे में 2 पेड़ है, रास्ते की एक ओर फिसलन पट्टी है, दूसरी ओर झूला है, झूले में बच्चे झूल रहे हैं, 2 लड़के फुटबॉल खेल रहे हैं, एक लड़का पढ़ रहा है, यह सुंदर विद्यालय है। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 6, रेखांकित शब्द का लिंग परिवर्तन करके वाक्य फिर से लिखिए। शेर जंगल में रहता है, तो शेરની જગ્યાએ આપણે શેરની કરીશું, તો જવાબ આવશે शेरनी जंगल में रहती है। हिरनी दौड़ रही है, तो हिरनीની જગ્યાએ આવશે हिरन, हिरन दौड़ रहा है। दादाजी कहानी सुनाते हैं, तो दादाजीની જગ્યાએ આવશે दादीजी कहानी सुनाते हैं। चाचा आ रहे हैं, तो चाची आ रही है। मोरनी जंगल में नाच रही है, तो मोर जंगल में नाच रहा है। ત્યાર પછી પ્રશ્ન નંબર 6, रेखांकित शब्दों का वचन परिवर्तन करके वाक्य फिर से लिखिए, જેના कुल 3 मार्क्स है। तो यह घोड़ा है, तो वाक्य बनશે ये घोड़े है। वह तितली है, तो થશે वे तितली है। ત્યાર પછી છે किताब मेज पर है, तो किताबें मेज पर है। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 7, निम्नलिखित विरोधी शब्दों का वाक्य में प्रयोग करते हैं, किन्हीं 3, જેના कुल 3 मार्क्स है। तो बुराईનું विरुद्धार्थी થશે अच्छाई, वाक्य बनશે अच्छाई समाज में सभी के दिलों को छू जाती है। भलाईનું થશે बुराई,
वाक्य बनशे हमें किसी की बुराई नहीं करनी चाहिए। स्वस्थનું થશે अस्वस्थ। वाक्य बनशे अस्वस्थ होने के कारण वह परीक्षा नहीं दे सके। खुशीનું થશે नाखुशी અને वाक्य बनशे बालक घोषित परीक्षा परिणाम से नाखुश था। बहुतનું થશે थोड़ा અને वाक्य बनशे वह थोड़ा थोड़ा करके बेहतर हो रहा है। प्रश्न नंबर 7 निम्नलिखित शब्द अर्थ देकर वाक्य में प्रयोग कीजिए। किन्हीं दो જેના કુલ 2 માર્ક છે। જંગલનું સમાનાર્થી થશે વન। વાક્ય બનશે જંગલ में अंधेरा था। બાગનું થશે બગીચે। वाक्य बनशे बगीचे में फूल खिले है। विश्वનું થશે जगत। विज्ञान के विकास से जगत में कई सुधार हुए हैं। ધોરણ 3 થી 8ની દ્વિતીય સત્રાંત પરીક્ષા 2024 માટે ખાસ ઉપયોગી એવા જે મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર છે, બ્લુપ્રિન્ટ પ્રમાણેના અસાઇનમેન્ટ છે અને જે જૂના પ્રશ્નપત્ર છે ગયા વર્ષના તેમના સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂકી છે। આ પીડીએફ જો તમારે વોટ્સઅપ પર જોઈતી હોય તો આ નંબર આપેલો છે 7046222254। આ નંબર ઉપર કોન્ટેક્ટ કરી સંપર્ક કરી અને વોટ્સઅપ પર તમે પીડીએફ મેળવી શકો છો। અવશ્ય દરેક વિદ્યાર્થીઓએ આ જે સોલ્યુશન છે, આ જે અસાઇનમેન્ટ છે તેની પીડીએફ મેળવી લેવી, કારણ કે તમે પરીક્ષામાં સારામાં સારા ગુણ પ્રાપ્ત કરી શકશો આ પીડીએફનો અભ્યાસ કરીને। प्रश्न नंबर 8 निम्नलिखित विधानों को कहानी के घटनाक्रम में लिखिए જેના કુલ 5 માર્ક્સ છે। એમાં પહેલો સવાલ, शिकारी हिरनी को जंगल में छोड़ आया, तो आ 5 नंबरનું વાક્ય બનશે। हिरनी जंगल में टहल रही थी, तो आ 2 नंबर पर बनશે। शिकारी ने हिरनी पर गोली चलाई, तो आ 3 नंबरનું બનશે। ચોથું, एक बहुत घना जंगल था, तो 1 नंबरનું છે। અને પાંચમું, शिकारी हिरनी को अस्पताल ले गया, तो आ 4 નંબરનું વાક્ય છે। દોસ્તો ફરી મળીશું આપણે એક નવા વિડીયો એટલે કે અંગ્રેજી વિષયનું જે સોલ્યુશન છે તેમના પીડીએફ સાથે, તેમના વિડીયો સાથે। મિત્રો આપણી આ ચેનલ ઉપર દરેક વિષયના જે અસાઇનમેન્ટ છે તેમના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને મુકાઈ ચૂક્યા છે। તો આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે, જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો। અને જો હિન્દી વિષયનું જે ઓરિજિનલ પ્રશ્નપત્ર છે તેનું સંપૂર્ણ સોલ્યુશન જોઈતું હોય તો આ 7046222254 આ નંબર ઉપર કોન્ટેક્ટ કરી અને તમે સંપર્ક કરી શકો છો।